નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ડીસા ઉત્તર દક્ષિણ પોલીસ સ્ટેશન ખાતે પરિસંવાદ કાર્યક્રમ યોજાયો। નાગરિકોએ વિવિધ સમસ્યાઓને લઈ કરાઈ રજૂઆત। ઉત્તર દક્ષિણ પોલીસ સ્ટેશનના પીઆઈ દ્વારા શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ મજબૂત કરવા માટે નાગરિકો પાસે માંગ્યા સલાહ અને સૂચનાઓ। સમગ્ર ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ મજબૂત કરવા માટે રાજ્ય પોલીસ કમિશનર દ્વારા પરિસંવાદ કાર્યક્રમ યોજવાનો નિર્ણય લેવાયો છે, જે અંતર્ગત ઠેર ઠેર પરિસંવાદ કાર્યક્રમ યોજાયો હતો। ત્યારે ડીસા ઉત્તર દક્ષિણ પોલીસ સ્ટેશન ખાતે પણ પરિસંવાદ કાર્યક્રમ યોજાયો, જેમાં ભાજપ, કોંગ્રેસ સહિત આમ આદમી પાર્ટીના હોદ્દેદારો સહિત સામાજિક કાર્યકર્તા અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। જેમાં ખાસ કરી શહેરમાં ટ્રાફિક સમસ્યા, રખડતા પશુઓનું શહેરમાં વેચાણ થતું, દારૂનું દૂષણ દૂર કરવા માટે ઉપસ્થિત નાગરિકોએ રજૂઆત કરી હતી અને ડીસા એલિવેટેડ બ્રિજ નીચે થયેલ ગેરકાયદેસર દબાણો દૂર કરવા સહિત ગાયત્રી સર્કલ પર સર્વિસ રોડ પર રસ્તા વચ્ચે ઊભી રહેતી પેસેન્જર ઇકો ગાડીઓ દૂર કરી રસ્તાઓ ખુલ્લા કરવા માટે જણાવ્યું હતું। જ્યારે ડાયમંડ સોસાયટી તરફ રોંગ સાઈડમાં ચાલતા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરવા માટે આગેવાનો દ્વારા રજૂઆત કરાઈ હતી। શહેરના ભરચક વિસ્તાર એવા લેખરાજ 4 રસ્તા પાસે શાકભાજી, પાથરણા સહિત અડચણરૂપ લારીઓ ને વાહનો દૂર કરી ટ્રાફિક સમસ્યાને દૂર કરવા માટે પાલિકા અને પોલીસ પ્રયત્નશીલ બને તેવી રજૂઆતો આજે થઈ હતી। જ્યારે ડીસા શહેરમાં નશીલા પદાર્થોનું વેચાણ થતું હોવાથી યુવા ધન બરબાદ થઈ રહ્યો હોવાનું જણાવી વોર્ડ નંબર 10ના જાગૃત સદસ્ય અમિતભાઈ રાજકોર દ્વારા કડક કાર્યવાહી કરવા માટે જણાવ્યું છે। પોલીસ દ્વારા કોઈ પણ ગેરકાનૂની પ્રવૃત્તિઓ થતી હોય કે અસામાજિક પ્રવૃત્તિઓ થતી હોય તો તુરંત પોલીસને જાણ કરી કાયદો વ્યવસ્થાની સ્થિતિ મજબૂત બનાવવા માટે સહકાર આપવા માટે અપીલ સાથે ઉત્તર દક્ષિણ પોલીસ દ્વારા વિનંતી કરવામાં આવી હતી। ઉપરોક્ત પાટણ હાઈવે પર રેલવે સ્ટેશન 4 રસ્તા પર આડેધડ વાહનોનું પાર્કિંગ સહિત ઇકો ગાડીઓનો ખડકલો ખટકાતા ટ્રાફિક સમસ્યા સર્જાઈ રહી છે, જેને લઈને પણ કાર્યવાહી માટે માંગ કરવામાં આવી રહી હતી। શહેરમાં લબરમુછિયા રિક્ષા ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પણ રજૂઆત કરાઈ હતી। જ્યારે ડીસા શહેરમાં આવેલ શાળાઓમાં પાર્કિંગની વ્યવસ્થા ન હોવાથી જાહેર માર્ગો પર સ્કૂલ વાહનો ઊભી રહે છે, જેને લઈ ટ્રાફિક સમસ્યા સર્જાઈ રહી છે અને ભવિષ્યમાં મોટી આકસ્મિક ઘટના સર્જાઈ શકે છે। ત્યારે શાળાઓમાં સ્કૂલ વાન પાર્કિંગ થાય અને શાળાના સમયે પોલીસ પોઈન્ટ મૂકવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી હતી। અહેવાલ હરીશ ઠક્કર। આજરોજ અમારા માનનીય ડીજીપી સાહેબની એક સારો એવો સંદેશ છે કે તમામ પોલીસ પરિવાર અને તમામ ગ્રામ પંચાયતના સરપંચશ્રીઓ સાથેનો એક સરસ પરિસંવાદ કાર્યક્રમ યોજવામાં આવે, જેની અંદર પોલીસનું પ્રજાભિમુખ લોકોને કેવી રીતે ઉપયોગી થઈ શકાય અને સરકારશ્રીની શું યોજનાઓ છે, જેમ કે સ્ત્રીઓ માટે, બાળકો માટે સી ટીમની જવાબદારી, ટ્રાફિક અવેરનેસ, સોશિયલ મીડિયા જેનો દુરુપયોગ છે એની શું અવેરનેસ છે, અને પ્રજા વચ્ચે અને પોલીસ વચ્ચે જે બિનજરૂરી અંતર વધે નહીં અને આપસી સુમેળભર્યો સારો તાલમેળ જળવાઈ રહે અને જે સરકારની યોજનાઓ છે તમામથી લોકો સુધી પહોંચે એ માટે સુપરિચિત થાય એ માટે સમગ્ર જગ્યાએ આ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અનુસંધાને આજરોજ ડીસાના પણ તમામ જગ્યાએ આયોજન કરવામાં આવેલ છે અને જેમાં ખૂબ મોટી સંખ્યામાં સરપંચશ્રીઓ અને પ્રતિષ્ઠિત આગેવાનો ઉપસ્થિત રહ્યા છે અને તેઓએ બહુ ઉમળકાભેર આ કાર્યક્રમને વધાવી અને સાથ સહકાર આપેલ છે અને આ સાચા અર્થમાં કહીએ તો સરકારશ્રીનો અને ઉપરી અધિકારીશ્રીઓનો આ આશય છે એ પરિપૂર્ણ ફળીભૂત થયો છે। જય હિન્દ।